નમસ્કાર મિત્રો, જોઈ રહ્યા છો ડિજિટલ ન્યૂઝ ચેનલ. આજે 13 ઓગસ્ટ 2026ને ગુરુવાર દેશ દુનિયામાં તાજા અને નાના મોટા સમાચાર લઈને. સંસદમાં ગરમાવો. જસ્ટિસ યશવંત વર્મા સંબંધિત તપાસ અહેવાલ સંસદમાં રજૂ થતાં રાજકીય ચર્ચા અને આરોપ પ્રત્યારોપનો દોર જોવા મળ્યો. ટાટા ગ્રુપમાં મોટો ફેરફાર. ટાટા સન્સના ચેરમેન એન. ચંદ્રશેખરને રાજીનામું આપ્યું, જેના કારણે ગ્રુપના નેતૃત્વ પરિવર્તનની ચર્ચા તેજ બની. દેશમાં ભારે વરસાદ. અનેક રાજ્યોમાં ભારે વરસાદ, પૂર અને ભૂસ્ખલનથી જનજીવન પ્રભાવિત થયું, જ્યારે અનેક વિસ્તારોમાં વરસાદની ચેતવણી યથાવત છે. હિમાચલમાં વરસાદનો કહેર. સતત ચોમાસાના વરસાદથી હિમાચલ પ્રદેશમાં અનેક રસ્તાઓ બંધ થયા અને ભૂસ્ખલનની ઘટનાઓથી લોકોની મુશ્કેલી વધી. ઝારખંડ મુદ્દે રાજકારણ. ઝારખંડમાં વિદ્યાર્થીઓ પર પોલીસ કાર્યવાહી મુદ્દે સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચે સંસદ બહાર રાજકીય ઘર્ષણ જોવા મળ્યું. નીટ મુદ્દે તમિલનાડુ. તમિલનાડુ વિધાનસભાએ અંડર ગ્રેજ્યુએટ મેડિકલ પ્રવેશ માટે નીટ દૂર કરવાની માંગ સાથે ઠરાવ પસાર કર્યો. યુપીઆઈ પર ચર્ચા. યુપીઆઈ સંબંધિત નવી નીતિ અને સંભવિત ફી મુદ્દે સંસદ તથા નાગરિક સ્તરે ચર્ચા વધવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે. સાયબર ફ્રોડ સામે કાર્યવાહી. સરકારે સાયબર છેતરપિંડી રોકવા માટે હજારો મોબાઈલ એપ્સ બ્લોક કરી ડિજિટલ સુરક્ષા મજબૂત બનાવવાનો પ્રયાસ કર્યો. કર્ણાટકમાં તમાકુ નિયંત્રણ. કર્ણાટક સરકારે તમાકુ ઉત્પાદનોના વેચાણ પર કડક નિયંત્રણ લાવવાની દિશામાં મહત્વપૂર્ણ નિર્ણય લીધો. એસબીઆઈને રિફંડનો આદેશ. કર્ણાટક હાઈકોર્ટે નકલી એપથી રૂપિયા ગુમાવનાર વૃદ્ધને લગભગ 1.99 ભારતીય રૂપિયા લાખ પરત આપવાનો એસબીઆઈને આદેશ આપ્યો. ભારતની અર્થવ્યવસ્થા. બીએમઆઈએ જીએસટીના પ્રોત્સાહનની અસર ઘટતા નાણાકીય વર્ષ 2026-27માં ભારતનો વિકાસદર 6.6% રહેવાની આગાહી કરી. સ્વતંત્રતા દિવસની તૈયારી. દિલ્હીમાં સ્વતંત્રતા દિવસ પહેલા સુરક્ષા વ્યવસ્થા કડક બનાવાઈ અને પોલીસ દ્વારા વાહનોની તપાસ વધારવામાં આવી. કોલંબિયામાં ભૂકંપ. કોલંબિયામાં આવેલા વિનાશક ભૂકંપથી મોટી જાનહાનિ નોંધાઈ અને અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત બચાવ કામગીરી હાથ ધરાઈ. મધ્ય પૂર્વમાં રાજદ્વારી હલચલ. પાકિસ્તાન, સાઉદી અરેબિયા અને તુર્કીએ રક્ષણ ક્ષેત્રે નવા કરારથી પ્રાદેશિક વ્યૂહાત્મક સમીકરણો અંગે ચર્ચા તેજ કરી. દક્ષિણ પૂર્વ એશિયામાં વિકાસ. કંબોડિયા, ઇન્ડોનેશિયા, મ્યાનમાર, ફિલિપાઇન્સ અને અન્ય દેશોમાં આરોગ્ય તથા આર્થિક મુદ્દાઓ મુખ્ય ચર્ચામાં રહ્યા. ભારત વિશ્વ વેપાર. વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતા વચ્ચે ભારતના વેપાર, રોકાણ અને વિકાસ દર અંગે આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના નવા અંદાજો સામે આવ્યા. એઆઈ ક્ષેત્રે નવી પ્રગતિ. ગૂગલ, ડીપમાઇન્ડ સહિતની કંપનીઓ હવામાન આગાહી અને કૃત્રિમ બુદ્ધિમત્તાના નવા ઉપયોગો પર કામ આગળ ધપાવી રહી છે. વૈશ્વિક હવામાન ચિંતા. ભારે વરસાદ, પૂર અને ભૂસ્ખલનની ઘટનાઓને કારણે એશિયાના અનેક વિસ્તારોમાં હવામાન જોખમ અંગે ચિંતા વધી. ભારતનું વૈશ્વિક મહત્વ. અર્થતંત્ર, ટેકનોલોજી, સુરક્ષા અને આંતરરાષ્ટ્રીય સંબંધોના ક્ષેત્રે ભારતને લઈને વૈશ્વિક સ્તરે ચર્ચા સતત વધી રહી છે. કયા વિસ્તારમાંથી સમાચાર જોવો છો? કોમેન્ટ કરજો અને ચેનલને લાઇક, સબસ્ક્રાઇબ, ફોલો અને શેર કરજો.